સમાચારમાં આગળ વાત વડોદરાની, જ્યાં લાંચિયા પીએફ ઇન્સ્પેક્ટરની તપાસમાં મોટો ખુલાસો થયો છે અને પીએફ ઇન્સ્પેક્ટર વિનોદ શર્માના ઘરે તપાસમાં રોકડ મળી આવી છે। વિનોદ શર્માના ઘરે એસીબીને મળ્યા 2 લાખ રૂપિયા રોકડા। એસીબી વિનોદ શર્માના બેંક એકાઉન્ટની પણ હવે તપાસ કરશે, જ્યાં દંડ અને કેસ ન કરવા માટે લાંચ માંગી હતી। ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી હોવાથી દંડ થશે તેવું કહ્યું। પીએફ ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે 40,000ની લાંચ માંગી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, લાંચિયા પીએફ ઇન્સ્પેક્ટરની ત્યાં તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા, રોકડ રકમ મળી આવી છે, હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, જે લાંચિયા ઇન્સ્પેક્ટર છે, પીએફના ઇન્સ્પેક્ટર, તેની પર એસીબીએ પકડ્યો કર્યો હતો અને 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો। ત્યારબાદ આ વિનોદ શર્મા જે પીએફ ઇન્સ્પેક્ટર છે ત્યાં એના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું એસીબી દ્વારા અને તપાસ દરમિયાન રોકડ રકમ મળી આવી હતી। 2 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા। સાથે સાથે એસીબી દ્વારા હાલ હવે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ કંપનીમાં મેમો આપીને લાંચ લેવાનો પ્રયાસ થયો છે કે કેમ, તે દિશામાં પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વિનોદ શર્મા જે છે તેના બેંક એકાઉન્ટની પણ હાલ તપાસ કરવામાં આવશે। આભાર પ્રશાંત, માહિતી સાથે જોડાવા બદલ।